એક્ઝિટ પોલ સામે આવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ખાસ વાતચીત કરવામાં આવી। મહત્વનું છે કે એક્ઝિટ પોલ સામે આવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ખાસ વાતચીત। તો આપણી સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાઈ ગયા છે। સ્વાગત છે વિજયભાઈ આપનું વીટીવી ન્યૂઝમાં। જે રીતે એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે તેને લઈને સૌપ્રથમ આપની પ્રતિક્રિયા। હું એમ માનું છું કે ગઈકાલે મતદાન પત્યા પછી તમામ એજન્સીઓ જે એક્ઝિટ પોલના આંકડાઓ આપ્યા છે, એક પણ એક્ઝિટ પોલ એજન્સી એવું નથી કહેતી કે કોંગ્રેસનું ગઠબંધન વધારે સીટ મેળવશે। બધા એક્ઝિટ પોલે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈના મોદીના નેતૃત્વવાળી એનડીએની સરકાર બનશે। આવા જ બધા લોકોએ 360 થી 400 સુધી બેઠકો ઘણા અલગ અલગ એજન્સીઓ દેખાડી છે। મારું પણ માનવું છે કે આ વખતે મોદી લહેર, આ વખતે રામ મંદિરની લહેર એ વ્યાપક હતી અને એને કારણે આ શક્ય છે અને 4 તારીખે પરિણામો આવશે। એનડીએ 400 પારની જે વાત છે એ શક્ય બનશે। વિજયભાઈ, ભાજપે આ વખતે દક્ષિણમાં ઘણું ફોકસ કર્યું છે, ત્યારે દક્ષિણમાં ધારી સફળતા મળશે કે કેમ, આપ શું માનો છો? એટલે જે એક્ઝિટ પોલમાં આવ્યા છે ફિગર કે તામિલનાડુમાં 2 થી 3 બેઠક મળશે, કેરળમાં 1 થી 2 બેઠક મળશે, કર્ણાટકમાં તો વધારે બેઠક મળવાની જ છે અમને, તેલંગાણામાં ડબલ બેઠક થશે અમારી, આંધ્રમાં વધશે બેઠકો। એ એક્ઝિટ પોલે જે તારણ આપ્યા છે જો સાચા પડે તો દક્ષિણમાં પણ ભારતીય જનતા પાર્ટીનો પગપેસારો હશે। જી બિલકુલ। આપ પંજાબના પ્રભારી રહ્યા છો વિજયભાઈ, તો પંજાબના આ વખતે વર્ષો જૂના ઘટક પક્ષ અકાળી દળથી ભાજપ અલગ લડી રહ્યું છે, ત્યારે પંજાબમાં ભાજપની તરફેણમાં આપ કયું ફેક્ટર જોઈ રહ્યા છો? એટલે પંજાબમાં અમે લોકો પહેલી વખત એકલે હાથે ચૂંટણી લડી છીએ। 13 બેઠકમાંથી અમે 3 બેઠક લડતા, 10 બેઠક અકાલી દળ હતી। એનો મતલબ કે આ 10 બેઠક ઉપર તો ભારતીય જનતા પાર્ટી પહેલી વખત ચૂંટણી લડી, પરંતુ પંજાબમાં પણ મોદી લહેર, પંજાબમાં પણ રામ મંદિરની અસર, પંજાબના લોકો પણ માને છે કે દેશના વડાપ્રધાન તો મોદી જ હોવા જોઈએ, દેશ મોદીના હાથમાં સલામત છે। એટલે આ વખતે અમારી ધારણા છે, ગઈ વખતે અમારી 2 બેઠક હતી પણ એ જોડાણવાળી હતી, આ વખતે એકલે હાથે અમે 4-5 બેઠકો પ્રાપ્ત થશે અમને, એવું મને ચોક્કસ લાગી રહ્યું છે। જી બિલકુલ। ગુજરાતની વિજયભાઈ વાત કરીએ તો ગુજરાતમાં મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપને તમામ બેઠક મળી રહી છે, પણ ક્યાંક એટલી 5 જેટલી બેઠકો જે છે જ્યાં ટફ ફાઇટ હોવાનું પણ વિશ્લેષકો કહે છે, આપનું શું માનવું છે? હું માનું છું કે 26 બેઠક ભાજપને મળશે, એક તો મળી ગઈ છે, કારણ કે આ દેશની ચૂંટણી છે, દેશની આખી હવા એ અસર કરતી હોય છે। દાખલો આપું છું કે જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને જ્યારે રાજીવ ગાંધી મિસ્ટર ક્લીન તરીકે ચૂંટણી લડ્યા, આખા ભારતમાં અમારી 2 જ બેઠક અમને મળી, અટલજી ખુદ હારી ગયા। એનો મતલબ છે કે હવાની અસર બધે પડે। તો ગુજરાતમાં હું નથી માનતો કોઈ કોંગ્રેસ વાળો બચે, બધી બેઠક ભાજપને મળશે જ, એવું મારું સ્પષ્ટ માનવું છે। વિજયભાઈ, ગુજરાતમાં આપ જે રીતે કહી રહ્યા છો, પરંતુ ગુજરાતમાં જે રીતે આ વખતે જોવા મળી કાર્યકરોની નારાજગી કે ઉમેદવાર બદલવાની પ્રક્રિયાથી કે આંતરિક વિખવાદથી પરિણામમાં અસર થશે કે શું, આપનું શું માનવું છે આને લઈને? ના, ચોક્કસ ભારતીય જનતા પાર્ટી આ વખતે પહેલી વખત ગુજરાતમાં ઉમેદવાર બદલાણા હોય એવી ઘટના બની છે। ક્ષત્રિય આંદોલન પણ વ્યાપક રહ્યું અને ક્યાંક ક્યાંક નીચે નાનો મોટો કાર્યકર્તાઓમાં ચણભરાટ હશે, પણ હું એમ માનું છું કે આ એક લોકસભાની સીટમાં 18 લાખ મતદાર હોય છે અને જે હવાની અસર એ મતદારો ઉપર હોય છે, એટલે મતદારો આ બધી બાબતોથી પર છે। આ પાર્ટીની આંતરિક બાબત છે। ક્ષત્રિય મતદાર પણ ભાજપને મત આપશે એવું મારું સ્પષ્ટ માનવું છે, એટલા માટે
કે ક્ષત્રિય એ હંમેશા દેશભક્ત રહ્યા છે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે બલિદાન આપનારા રહ્યા છે અને એ આ દેશના હિતમાં ચોક્કસ મત દેવા જશે ત્યારે કમળને બટન દબાવીને જ આવ્યા હશે. પરિણામ પછી આપણે બધાને ખબર પડશે કે બધી જગ્યાએ ક્ષત્રિયોના મત પણ ભાજપને મળ્યા હશે. જી બિલકુલ. રાજકોટ અને બનાસકાંઠા બેઠકની જો વાત કરીએ તો આ બંને બેઠક એવી છે કે જ્યાં કાટેકી ટક્કરનું મોટાભાગના તારણો કહે છે, તો આપનો અભ્યાસ શું કહે છે? ના, રાજકોટ તો અમે 100% જીતીશું. રાજકોટ ભાજપનો ગઢ છે. રાજકોટના કાર્યકર્તાઓનું સંગઠન પણ વ્યાપક છે અને મારી ધારણા એવી છે કે 2.5-3 લાખ મતથી અમે જીતીશું. રૂપાલા સાહેબ જીતશે, એમાં કોઈ શંકા નથી. બનાસકાંઠા પણ અમે જીતી જશું, કારણ કે બનાસકાંઠામાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આગેવાનોએ ખૂબ મહેનત કરી છે, એટલે બનાસકાંઠા પણ જીતીશું. સૌરાષ્ટ્રની જો વાત કરીએ, સૌરાષ્ટ્રમાં જામનગર બેઠક ઉપર આ વખતે અસંતોષ હોવાની વાતો સતત સામે આવી રહી છે અને અમરેલી બેઠક ઉપર પણ તાજેતરમાં નારણભાઈએ કહ્યું કે ઉમેદવાર સામે અસંતોષ છે, માટે ઓછું મતદાન થશે. એટલે મેં પહેલા કીધું એમ આ બધી પાર્ટીની આંતરિક માથામણ કયો, માથાજીત કયો, એ બધી ચોક્કસ રહી, પણ મતદારો એથી પર છે અને મતદારોએ જે મતદાન કર્યું છે એ દેશના હિતમાં. દેશ કોના હાથમાં સલામત? તો મોદી અને ગુજરાતની જનતા તો નરેન્દ્રભાઈના માટે ખૂબ ભરોસો ધરાવે છે, વિશ્વાસ ધરાવે છે, નરેન્દ્રભાઈ સાથે સીધા જોડાયેલી છે, એટલે મત તો ભાજપને જ આપશે લોકો. એટલે આ બધાથી ઉપર ઉઠીને પરિણામો આવશે. વિજયભાઈ, એક્ઝિટ પોલની જો વાત કરીએ, એક્ઝિટ પોલના તારણોમાં એનડીએને સ્પષ્ટ બહુમતી છે, પણ 400 પાના લક્ષ્યાંકમાં ક્યાંક પાછી પાની થઈ રહી છે. આપ શું કહેશો? એટલે એક્ઝિટ પોલ એક તારણ છે, પરફેક્ટ તો ન જ કહી શકાય. જેમ ગુજરાતમાં કીધું હતું કે એક્ઝિટ પોલોએ કે ભાજપને 120 બેઠકો જ મળશે, એને બદલે 156 બેઠક મળી. આપણે કોઈ એક્ઝિટ પોલે કીધું નહોતું કે આટલી બધી બેઠકો મળશે. એટલે જે એક્ઝિટ પોલનું તારણ આવ્યું છે એ દેખાડે છે કે દેશમાં મોદીની લહેર છે. દેશની જનતા 10 વર્ષ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપનું જે શાસન ચાલ્યું એ શાસનથી પણ સંતુષ્ટ છે. એટલે હું એમ માનું છું કે ધાર્યા કરતાં વધારે સીટો આવશે. વિજયભાઈ, ત્રીજી વખત જો સરકાર બનશે તો હવે કેવો વિકાસ જોવા મળશે દેશનો અને સાથે સાથે ગુજરાતનો? હું એમ માનું છું કે ત્રીજી વખત સરકાર બનશે એ જ વિકાસને રોકેટ ગતિ આગળ વધારશે. એટલા માટે કે નરેન્દ્રભાઈએ જે 10 વર્ષથી શરૂ કરેલી બધી યોજનાઓ, એમના વિચારો, એમના કમિટમેન્ટ્સ બધા, એને વેગ મળશે અને એક સ્થિર શાસનથી, સ્થિર સરકારથી ભારતની પ્રતિષ્ઠા પણ દુનિયામાં વધશે, ભારતનો વિકાસ પણ દેખાશે અને ભારતમાં ની જનતાની અપેક્ષા, સપનાઓ આ ત્રીજી વખત સરકાર બન્યા પછી ચોક્કસ પૂરા થશે, એવું મારું સ્પષ્ટ માનવું છે. જી બિલકુલ. વિજયભાઈ, સૌરાષ્ટ્રમાં ભાજપ ક્લીન સ્વીપ કરશે એવું આપ સ્પષ્ટપણે માનો છો? હું તો કહું છું ગુજરાત આખામાં ક્લીન સ્વીપ કરશે, બધી બેઠકો મળશે. જી બિલકુલ. સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો ઉમેદવારો સામે વિરોધ કે અસંતોષ સહેજ પણ અસર નહીં કરે આ પરિણામોમાં? વિજયભાઈ, મેં કીધું ને આપણે કે એ પાર્ટીની આંતરિક બાબત છે. પ્રજા તો ઉમેદવારોએ નથી જોવાની, સીધો મત મોદીને દેવાનો છે. અમે મોદીને મત આપીએ છીએ, આ માનસિકતાથી મત આપી આવ્યા છે. પછી નીચેની આ વાતનો કોઈ અર્થ નથી રહેવાનો. એટલે આ જે આંદોલનો થયા છે તેમની પરિણામ પર કોઈ જ અસર જોવા નહીં મળે એવું માનવું છે આપનું? હું એમ માનું છું કે આંદોલન ચોક્કસ અમને, અમારા માટે એક મોટો પડકાર ઉભો થયો, પરંતુ પરિણામો ભાજપની તરફેણમાં આવશે. જી બિલકુલ. અને ખાસ કરીને જો વાત કરીએ 5 વિધાનસભાની પણ પેટા ચૂંટણી છે, તેમાં પણ આપ માનો છો કે ભાજપની તરફેણમાં જ પરિણામ આવશે? કારણ કે કોંગ્રેસ છોડીને આવેલા નેતા પણ ભાજપમાં જોડાઈ રહ્યા અને ચૂંટણી લડી રહ્યા છે. હું ચોક્કસ માનું છું કે પક્ષ પલટાની પ્રજા ખૂબ એને નારાજ હોય છે, ત્યારે
આ એક ફેક્ટર તો ચોક્કસ હોય જ છે. અને પક્ષ પલટું માટે પ્રજામાં પ્રેમ પણ નથી હોતો, પણ આ ચૂંટણી સાથે હોવાથી લોકસભાની એમાં લાભ થશે અને એમાં બધા નીકળી જશે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર વિજયભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ. તો દેશમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે તેવું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કહેવું છે. 300 થી 400 બેઠકો ભાજપને મળી શકે છે. પાર્ટીમાં આંતરિક માથાકૂટ રહી, પરંતુ જનતા તો નરેન્દ્રભાઈ સાથે જોડાયેલી છે તેવું વિજય રૂપાણીનું કહેવું છે. એક્ઝિટ પોલ સામે આવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ખાસ વાતચીત કરવામાં આવી અને 26 બેઠક ભાજપને ગુજરાતમાં મળવાની નક્કી જ છે તેવું તેમણે જણાવ્યું છે. ક્ષત્રિય મતદારોને પણ ભાજપને મત આપ્યા હશે તેવું તેમનું માનવું છે. ક્ષત્રિયોના મત પણ ભાજપને મળ્યા હશે અને આ આંદોલનની અસર જે છે તે પરિણામમાં જોવા નહીં મળે. પંજાબમાં પણ મોદીની લહેર રહેશે, પંજાબમાં પણ ભાજપનું પ્રદર્શન સારું રહેશે તેવું વિજય રૂપાણીનું માનવું છે. દેશમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે તેવું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કહેવું છે. તો એક્ઝિટ પોલ સામે આવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ખાસ વાતચીત કરવામાં આવી અને ગુજરાતમાં 26 બેઠક ભાજપને મળવાની નક્કી જ છે તેવું તેમનું માનવું છે.